શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 30મા શ્લોકનો અર્થ છે, હે ભરદ્વંશોદ્ભવ અર્જુન, બધાના શરીરમાં આ દેહી સદાય અવૈધ્ય છે. એટલા માટે સઘળા પ્રાણીઓના માટે અર્થાત કોઈ પણ પ્રાણીના માટે તમારે શોક કરવો ના જોઈએ. મનુષ્ય, દેવતા, પશુ, પક્ષી, કીટ, પતંગ વગેરે સ્થાવર જંગમ તમામ પ્રાણીઓના શરીરમાં આ દેહી નિત્ય અવૈધ્ય અર્થાત અવિનાશી છે. અવૈધ્ય શબ્દના બે અર્થ થાય છે. પહેલો અર્થ કે આનો વધ ના કરવો જોઈએ અને બીજો આનો વધ થઈ જ નથી શકતો. જેમ ગાય અવૈધ્ય છે અર્થાત કદી કોઈ પણ અવસ્થામાં ગાયને ના મારવી જોઈએ, કેમ કે ગાયને મારવામાં ઘણો ભારે દોષ લાગે છે, પાપ લાગે છે. પરંતુ દેહીની બાબતમાં દેહીનો વધ ના કરવો જોઈએ એવી વાત નથી. ઉલટાનો આ દેહીનો વધ એટલે નાશ કોઈ પણ રીતે થઈ જ નથી શકતો અને કોઈ કરી પણ નથી શકતો. એટલા માટે તારે કોઈ પણ પ્રાણીના માટે શોક ના કરવો જોઈએ, કેમ કે આ દેહીનો વિનાશ કદી થઈ જ નથી શકતો અને વિનાશી દેહ ક્ષણ માત્ર પણ સ્થિર નથી રહેતો. શરીર વિનાશી જ છે, કેમ કે એનો સ્વભાવ જ નાશવાન છે. એ પ્રતિક્ષણ જ નષ્ટ થઈ રહ્યું છે. પરંતુ જે પોતાનું નિત્ય સ્વરૂપ છે તેનો કદી નાશ થતો નથી. જો આ વાસ્તવિકતાને જાણી લેવામાં આવે તો પછી શોક થવાનો સંભવ જ નથી.